ભુજના સ્મૃતિવનના નયનરમ્ય વાતાવરણ વચ્ચે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાંસદની હાજરીમાં સાંસદ યોગ ઉત્સવ દ્વારા કરવામાં આવી। આજે વિશ્વ યોગ દિવસ છે। હું સૌને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। આજે સમગ્ર વિશ્વ અને દેશભરમાં આજે આપણે યોગ કર્યો છે। આજે કચ્છની અંદર પણ સવારના ભાગે આજે જિલ્લા કક્ષાનો યોગ ઉત્સવનું આયોજન સ્મૃતિવનની અંદર થયું હતું અને આખા કચ્છની અંદર અલગ અલગ જગ્યાએ યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશેષ રૂપે જ્યારે સાંસદ યોગ ઉત્સવ હું દર વર્ષે અમે લોકો કરી રહ્યા છીએ અને આજે અમે ભુજની અંદર કર્યું છે ને એમાં પણ સ્મૃતિવનની અંદર જેનું વિશેષ આજે મહત્ત્વ છે। કારણ કે આપણે હમણાં જોયું કે થોડાક દિવસો પહેલાં યુનેસ્કો દ્વારા વિશ્વના 7 શ્રેષ્ઠ મ્યુઝિયમો પસંદગી કરવામાં આવ્યા। એમાં આપણું આ ભૂકંપનું જે મ્યુઝિયમ જે છે સ્મૃતિવનની અંદર એનું સિલેક્શન થયું છે। વાતનું ગૌરવ છે અને આજે અમે અહીંયા બધા જ લોકોને બોલાવી કરીને આજે યોગ કર્યો હતો અને યોગના માધ્યમથી આપણી જે એક ધરોહર છે, આપણું જે ગૌરવ છે એને ઉજાગર કર્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમનો અપાર પ્રેમ કચ્છ પ્રત્યે રહ્યો છે, આ સ્મૃતિવનનું લોકાર્પણ પણ એમના હાથે થયું છે અને એમણે કચ્છને અનેક ભેટો આપી છે। આજે કચ્છ અગ્રેસર બન્યું છે પણ સાથે સાથે આપણું આ મ્યુઝિયમ દુનિયામાં 7 શ્રેષ્ઠ મ્યુઝિયમમાં સમાવેશ થયો છે। ધોળાવીરા હોય એ વર્લ્ડ હેરિટેજ સાઇટ આજે જાહેર થઈ હોય, ધોરડો છે કે દુનિયાનું શ્રેષ્ઠ વિલેજ જાહેર થયું હોય, આ બધું ગૌરવ છે અને જેના કારણે આજે ટુરિઝમ કચ્છની અંદર આજે વધ્યું છે। એનો શ્રેય પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આપણે આપીએ છીએ। આજે યોગ દિવસની ઉજવણી અમે અહીંયા કરી છે। હું સૌને હૃદયપૂર્વકના ઘણા અભિનંદન પાઠવું છું। એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક। છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી ભુજ। અમારું સરનામું નોંધી લેશો। બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ।